નમસ્કાર દર્શક મિત્રો, કોઈ પણ ક્ષેત્રમાં ગમે તે ક્ષેત્ર હોય, કેટલાક લોકો અદ્ભુત નેતૃત્વ શક્તિ લઈને જન્મ્યા હોય છે, નથી મારી પાસે, અને એ નેતૃત્વ શક્તિના પ્રતાપે સાહજિક રીતે જ પોતે આગેવાન તરીકે પ્રસ્થાપિત થઈ જતા હોય છે. એવું કહી શકાય કે જ્યાંથી ઉભા રહે ત્યાંથી લાઈન શરૂ થાય, એનું નામ નેતૃત્વ શક્તિ. ફાધર વાલેસે કહ્યું છે કે જેમાં રૂપની ખોટ જ્ઞાન પૂરે અને બળની ખોટ સંકલ્પ પૂરે, એ વ્યક્તિત્વ ઘડતરનો પાયો છે. અને એટલે જ કહેવાયું છે કે પંગુમ લંઘયતે ગિરી યત કૃપા તમહમ વંદે પરમાનંદ માધવા. પાંગળો માણસ પણ પર્વત ચડી શકે. હિંમત જોઈએ, અલ્લાહ બેલી જાવું જરૂર છે, બંદર છો દૂર છે. એ હિંમતવાળા કેટલાક જવા મર્દો થઈ ગયા. કચ્છની દીકરીનું નામ યાદ આવે, એનું નામ કબી કસ્ટા. આ કબી કસ્ટા એ આપણા દેશની પહેલી મહિલા જેણે પોતાનો 9 કાફલો 7 સમંદરમાં હંકાર્યો અને ચાંચિયાઓનો સામનો કર્યો. કબી મીઠું કસ્ટા 42 વર્ષની ઉંમરે એક સ્ત્રી જ્યારે નૌકાના વાણોના પુરુષોના આખા જૂથ જેમના હેઠળ કામ કરતા હોય એવા નૌકા કાફલાનું કમાન્ડરિંગ કરે, એનું નેતૃત્વ કરે, એટલું જ નહીં પણ સોમાલિયન ચાંચિયાઓને કુવાથમ સાથે બાંધીને વધેરી નાખે, એ કબી કસ્ટા એ આપણા કચ્છની દીકરી હતી. મેરી ઝાંસી નહીં દૂંગી કહીને પોતાના બાળકને પીઠે બાંધીને યુદ્ધમાં ઉતરી પડે એ મહારાણી લક્ષ્મીબાઈ એ બીજું શૌર્યનું ઉદાહરણ છે. પણ શૌર્ય માત્ર યુદ્ધના મેદાનમાં જ દેખાય એવું નથી. નેતૃત્વ શક્તિ દરેક ક્ષેત્રમાં અલગ અલગ પ્રકારની હોય છે. કાગડા કૂતરાના મોતે મરીશ, પણ સ્વરાજ લીધા પહેલા વગર આશ્રમમાં પાછો નહીં આવું. દાંડી યાત્રાએ નીકળતો એક શુક્લકડી દેહ જ્યારે આ સંકલ્પ કરે ત્યારે એ શુક્લકડી દેહમાં મહાશક્તિનો પ્રવેશ થાય છે. એ મુઠ્ઠી ભરીને મીઠું ઉચકે ત્યારે બ્રિટિશ સલ્તનતના પાયા હચમચી જાય છે. એ પણ નેતૃત્વનું એક આદર્શ ઉદાહરણ છે. તુમ હમે ખૂન દો, હમ તુમે આઝાદી દેંગે. આઈસીએસની નોકરીને એ જમાનામાં રજવાડી નોકરી ગણાતી, એને ઠોકર મારી અને ભારતને આઝાદ કરવાના જંગમાં પહેલા કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ કામ કર્યું. નહીં બન્યું કોંગ્રેસની વિચારસરણી તરીકે, આઝાદ હિંદ ફૌજની રચના કરી અને જંગ પોકાર્યો. ચલો દિલ્હી એ સુભાષચંદ્ર બોઝ એ પણ નેતૃત્વનું પ્રતીક છે. અને તમારા ઢોર છોડી મૂકજો, અંગ્રેજો આવશે તો શું લઈ જવાના છે. બારડોલી સત્યાગ્રહ અને ખેડા સત્યાગ્રહનું નેતૃત્વ કરી અને સરદારનું બિરુદ પામનાર વલ્લભભાઈ પટેલ પણ નેતૃત્વનું એક ઉદાત્ત ઉદાહરણ છે. દર્શક મિત્રો, 1928માં અમદાવાદમાં જુલાઈ મહિનામાં 3 જ દિવસમાં આગ ફાટ્યું હતું. અને ત્યારે આ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ વલ્લભભાઈ પટેલે અધિકારીઓને સાથે લઈને એવું તો રાહત કાર્ય કર્યું હતું કે અંગ્રેજ કમિશનરે એમને કહેવું પડ્યું કે અમે વિરમગામ વિસ્તારમાં, ખેડા વિસ્તારમાં પહોંચી શકતા નથી, અમને મદદ કરો. એમણે મદદ કરી માનવતાના નાતે. જ્યારે કમિશનરે કહ્યું કે તમને માન અકરામ આપવા માટે હું વાઇસરોયને ભલામણ કરીશ, ત્યારે સરદાર પટેલનો જવાબ હતો, અમે તો તમારા સામે લડીએ છીએ. આ માનવતાનું કામ હતું, કર્યું. જેના અમે ગુલામ છીએ અને જેની ગુલામીમાંથી અમારે મુક્ત થવું છે, એ સરકારનું માન અકરામ ન ખપે. આ પણ નેતૃત્વનો એક પ્રકાર છે.
સર નેતૃત્વના કેટલા પ્રકારના વર્ણન કરવા આપણે? એટમિક એનર્જીના ક્ષેત્રે આ દેશને જેણે શિરમોર થવા તરફ પ્રેર્યો એ ડોક્ટર હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ પણ એમના ક્ષેત્રના નેતૃત્વનું એક ઉદાત્ત ઉદાહરણ છે. તો ઇન્દિરા ગાંધીને મોડા પર કહી દેનાર કે તમે જો મને 6 મહિના પહેલા બાંગ્લાદેશની લડાઈમાં ઉતરવાનું કહેવાના હો તો હું મારું રાજીનામું લઈને આવ્યો છું, કારણ કે મારા જે સૈનિકો છે એ બંગાળના આ વરસાદની મોસમમાં નદીઓ ઘેલી થઈ હોય ત્યારે કીડી મકોડાની માફક મરે તેના કરતાં હું રાજીનામું આપવાનું પસંદ કરીશ. અને જેના નિર્ણયને લોખંડી મનોબળ ધરાવતા શ્રીમતી ઇન્દિરા ગાંધીએ પણ માનવો પડે, 6 મહિનાની મુદત આપવી પડે, એ સામ માનેકશા એ પણ આપણા ફિલ્ડ માર્શલ નેતૃત્વનું ઉદાત્ત ઉદાહરણ છે. કેટલા નામો દઈશું? તેનસિંગ અને હિયરી હિમાલયના શિખરો સર કરી આવે, પહેલી વાર એવરેસ્ટ પર પગ મૂક્યો, એ પણ ઉદાત્ત ઉદાહરણ છે નેતૃત્વનું. અને રિબેરો જેણે આતંકવાદને સાફ કરવામાં અહીંયા ગુજરાતમાં જેને સેવિંગ થતા હતા તે કાબુમાં નહોતા આવતા, ત્યારે અહીંયા આવીને 3 જ દિવસમાં એને કાબુમાં લાવી દીધા. એ બાહોશ પોલીસ અધિકારી પણ નેતૃત્વનું ઉદાહરણ છે. આવા અનેક ઉદાહરણોથી ઇતિહાસ ભરેલો પડ્યો છે. પ્રશ્ન એ થાય કે આ સૈન્યમાં, પોલીસમાં કે પછી જાહેર જીવનના ક્ષેત્રે અભૂતપૂર્વ હિંમત જેનામાં ભરી છે અને હિંમતપૂર્વક નિર્ણય લઈને સ્પષ્ટતાપૂર્વક કરો યા મરોની વ્યૂહરચનાથી આગળ વધવાની ક્ષમતા જેનામાં ભરેલી છે, એ પછી જનરલ થેવૈયા હોય કે સામ માનેકશા હોય. શું ખાઈને જન્મે છે આ લોકો? કેવા ગ્રહો હોય છે એમના? આ વાત આજે આપણે ચર્ચવી છે. દર્શક મિત્રો, નેતૃત્વ એટલે શું? નેતૃત્વ કરવું એ કોઈ પણ કાર્યક્ષેત્રને તેના ઉચ્ચતમ શિખર પર લઈ જવાની શક્તિ. નેતૃત્વ એ કળા છે, જોમ છે, જુસ્સો છે, કાર્યપરત્વની ઘેલસા છે અને લગન પણ છે. અને એ નેતૃત્વ કરવા ઉતરનારાઓ માટે ફૂલોની સહેજ નથી હોતી. એમને માથા સાથે માલની માફક કામ કરવાનું હોય છે. અને એટલે જ કેવો સમય આવશે આગળ, ઉદાત્ત નેતૃત્વનું ઉદાહરણ પૂરું પાડનાર શિવાજી અને પ્રતાપના ઉદાહરણોથી ઇતિહાસ ભર્યો છે. ત્યારે શિવાજીને એમની માતાએ શું કહેલું? ઘૂઘરા ધાવણી પોપટ લાકડી ફેરવી લેજે આજ, તેદી તારે હાથ રેવાની રાતી બમ બોળે ભવાની, શિવાજીને નિંદરું નાવે માતાજી જબાઈ ઝુલાવે, લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાયા જો કેસરા આજ, લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણ જો કેસર આજ, તેદી સિંદુરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા, તેદી સિંદુરિયા થાપા છાતી માથે ઝીલવા બાપા. આ વીર શિવાજી જેણે મોગલોની તાકાતને રોકી. મહારાષ્ટ્રનું એક પથ્થર ये देखो ये भूमि है मर्द मराठों की, जहां शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, हर पत्थर पे आग जली थी, हर पर्वत एक शोला था, बोली हर हर महादेव की, बच्चे बच्चा बोला था, यही शिवाजी ने रखी थी लाज हमारे शान की, इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की. કેટલાને યાદ કરીશું આપણે? ત્યારે આ જે નેતૃત્વ શક્તિ ને હિંમતનું ભેગું ઉદાહરણ, સામાપુરે તરવાની ક્ષમતા, જે થવું હોય તે થાય, એક કામ માટે મરી ફીટવાની તમન્ના, માત્ર પોતાનામાં નહીં પણ પોતાના સાથીઓમાં પણ એ તમન્ના જે ઊભી કરી શકે, એવી નેતૃત્વ શક્તિ, એવું શૌર્ય, એવી દ્રષ્ટિ, એવી ફના થઈ જવાની પણ લડાઈ જીતવાની વાત. અને ફના થઈ જવાથી કઈ લડાઈ જીતાતી નથી. એક મોટો જનરલ થઈ ગયો બીજા વિશ્વયુદ્ધમાં, નામ એનું પેટન. એણે કહેલી વાત કહીને પછી આપણે આ જ્યોતિષ મહોદયને મેદાન આપવું છે.
પેટને કહ્યું છે, એનું પિક્ચર છે, બીજા વિશ્વયુદ્ધનું એક ચલચિત્ર છે, એનું પડદો ખુલતું જેને કર્ટન રેઝર કહીએ, એ પેટનનું સ્ટેટમેન્ટ આવે છે, નો બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી. આ બ્લડી બાસ્ટર્ડ કેન વિન ધ વોર બાય મેકિંગ અધર્સ ટુ ડાય ફોર હિઝ કન્ટ્રી. કોઈ બેવકૂફ પોતાને દેશ માટે ફના થઈને દેશની સેવા નથી કરી શકતો. પોતાના દેશ માટે દુશ્મનને ફના કરે એ દેશ માટે યુદ્ધો જીતી શકે છે. આ જોમ, જુસ્સો, દીર્ઘદ્રષ્ટિ, વ્યૂહરચના, ધીરજ, ક્યારે હુમલો કરવો, ક્યારે પાછા પડવું, ક્યારે આગળ વધવું, આ બધી બાબતો પછી ગૌરવ, હારમાં પણ ગૌરવ હોવું જોઈએ. પોરસને જયારે સિકંદર સામે ઉભો રાખવામાં આવ્યો અને સિકંદર એને પૂછ્યું કે મારે કેવો વ્યવહાર કરવો તમારી સાથે, એ યુદ્ધ હારેલ રાજા હતો, પણ એનો જવાબ હતો એક રાજા બીજા રાજા સાથે કરે તેવો. આ ખુમારી, આ ખુદદારી, આ ખુમારીને ખુદદારીને જોઈએ ભગતસિંહ, સુખદેવ જેવા અનેક નવલોહિયા યુવાનો મેરી મૈયા કે સિર પર તાજ રહે, ये देश मेरा आजाद रहे ની વાત લઈને લટકી ગયા. શ્યામજી કૃષ્ણ વર્મા થી માંડીને અનેકોએ વિદેશ વેઠ્યા, લડાઈ ચાલુ રાખી અને ત્યારે આપણે આઝાદ થયા છીએ. પણ આજે વાત કરવી છે કેવા ગ્રહ લઈને માણસ જન્મ્યો હોય તો એનામાં શૌર્ય અને ક્ષમતા આવે, નેતૃત્વ શક્તિ આવે. દોસ્તો, આના કોઈ ઇન્જેક્શન આવતા નથી દુનિયામાં. આ પોતાના લોહીની એક ગુણધર્મ છે અને એ ગુણધર્મ એ જ્યારે આપણે જોઈએ છે અમલમાં આવતો, ત્યારે ક્યાંક રાણા પ્રતાપનો ચેતક ઠેકડો મારી અને છેક બાદશાહના હાથીના ગંડસ્થળ સુધી પહોંચી જાય છે. ભાલો સહેજ જો આમ ના ગયો હોત તો આખા દેશનો ઇતિહાસ બદલાઈ ગયો હોત. હલ્દી ઘાટીનું યુદ્ધ રાણા પ્રતાપ જીતી ગયા હોત. આ હિંમત છે. તો પરેશભાઈ, શરૂઆત આપથી કરીએ. આજે પણ આપણી પાસે બે વિદ્વાન જ્યોતિષાચાર્યો છે. બેમાંથી એકેનો પરિચય મને આપવો જરૂરી નથી લાગતો. પૂર્વ ભૂમિકા બંધાઈ ચૂકી છે. પરેશભાઈ, જી સર, શરૂઆત કરીએ આપથી. કયા પ્રકારના ગ્રહ માણસને નેતૃત્વ શક્તિ અને હિંમત આપે છે? અત્યંત હિંમતપૂર્ણ કાર્ય, સાહસપૂર્ણ કાર્ય કરવા માટે જન્મ્યો હોય માણસ, એમાં એની કુંડળીમાં કયા ગ્રહોનું પ્રાબલ્ય હોવું જોઈએ, કયા પ્રકારના યોગ હોવા જોઈએ? જી સાહેબ, પંચ મહાપુરુષ યોગનું વર્ણન એ માનસાગરી નામના ગ્રંથમાં પણ પરાશર મુનિએ કરેલું છે. અનેક જ્યોતિષના ગ્રંથમાં પણ આ પંચ મહાપુરુષ યોગોનું વર્ણન કરેલું છે. જ્યારે કેન્દ્ર સ્થાનોમાં એટલે કે 1, 4, 7 અને 10 આ સ્થાનની અંદર જ્યારે શુક્ર, બુધ, ગુરુ, શનિ અને મંગળ એ સ્વગૃહી કે ઉચ્ચના હોય ત્યારે આ પંચ મહાપુરુષ યોગ થતા હોય છે. એમાં જ્યારે શુક્ર સ્વગૃહી થતો હોય અથવા ઉચ્ચનો થતો હોય કેન્દ્રમાં, ત્યારે માલવ્ય યોગ નામનો પંચ મહાપુરુષ યોગ થાય છે. જ્યારે ગુરુ કેન્દ્રમાં સ્વગૃહી કે ઉચ્ચનો હોય ત્યારે એનાથી હંસ યોગ નામનો પંચ મહાપુરુષ યોગ થાય છે. જ્યારે બુધ સ્વગૃહી કે ઉચ્ચનો થતો હોય ત્યારે ભદ્રયોગ નામનો પંચ મહાપુરુષ યોગ થાય છે. જ્યારે મંગળ સ્વગૃહી કે ઉચ્ચનો જો કેન્દ્રમાં થતો હોય તો એનાથી રૂચક નામનો પંચ મહાપુરુષ યોગ થાય છે. અને જ્યારે શનિ સ્વગૃહી કે ઉચ્ચનો થતો હોય ત્યારે શશ યોગ નામનો પંચ મહાપુરુષ યોગ થાય છે. આ 5 પ્રકારના જે મહાપુરુષો જે આવા યોગ દ્વારા જન્મે છે એ
આ 5 પ્રકારની જુદી જુદી એમની આંતરિક શક્તિઓ અને એમની કુનેહ લઈને આ યોગના કારણે જન્મતા હોય છે અને જગ વિખ્યાત બનતા હોય છે. પણ જ્યાં સુધી નીડરતાને સવાલ છે, જ્યાં સુધી મક્કમતાને સવાલ છે, જ્યાં સુધી યુદ્ધને સવાલ છે, જ્યાં સુધી સાહસનો સવાલ છે, ત્યાં સુધી એ જેટલા આપને નામ દીધા, મહારાણા પ્રતાપ, એમનો ઉચ્ચનો મંગળ અને રૂચક યોગ, खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. એ ઝાંસી વાલી રાણીનો જો કુંડળી જોઈએ તો એમાં પણ ઉચ્ચના મંગળથી થતો રૂચક યોગ. સુભાષચંદ્ર બોઝ, યુ ગીવ મી બ્લડ, આઈ વિલ ગીવ યુ ફ્રીડમ, એ પણ ઉચ્ચના મંગળવાળા. અને સરદાર વલ્લભભાઈ પટેલ, એ સરદાર વલ્લભભાઈ પટેલ પણ એમના 10મા સ્થાનમાં ઉચ્ચના મંગળ સાથે જન્મેલા. એટલે એ યુદ્ધનો દેવતા મંગળ, ન્યાયનો દેવતા, ન્યાય માટે થઈને જ્યારે કોઈ પણ પ્રકારે પાછી પાની ના કરીને અને પૂર્ણ નિડરતા, પૂર્ણ સાહસ અને તમામ પ્રકારના વિજયો પ્રાપ્ત કરાવે એ રૂચક યોગ. જો આનું સાહેબ વર્ણન કરવા જઈએ તો આ પંચ મહાપુરુષ યોગ છે, એમાંના એક યોગ વિશે આખો પ્રોગ્રામ રાખીએ તો પણ ઓછો પડે. એ કરીશું આપણે આગળ જતા એ કરીશું. અત્યારે આપણે માત્ર અભૂતપૂર્વ હિંમત અને કૂટનીતિ તથા પોતાની વ્યૂહરચનાને કારણે જે લોકો નેતૃત્વ શક્તિ કરે છે એટલું જ નહીં, પણ જેમ પેટને કહ્યું છે કે નો બ્લડી બાસ્ટર કેન વિન ધ વોર બાય ડાઇંગ ફોર હિઝ કન્ટ્રી, એમ પોતે બલિદાન નથી આપતા પણ સામાન્ય માત કરીને પોતાના કાર્યને પાર પાડે છે, હિંમતથી એની સામે જાય છે. એ પ્રકારના યોગ આપે કહ્યું તેમ મંગળના કારણે થાય છે. ના સાહેબ, એમાં આપે જે વાત કરી એ સંયમ અને સાહસ આ બંનેના કોકટેલમેન્ટની વાત કરી. સંયમ અને સાહસ બંને હોય ત્યારે ક્યારે વાર કરવું અને ક્યારે કયો વ્યૂહ લેવો. તો જો સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની કુંડળીમાં 10મા સ્થાનમાં ઉચ્ચના મંગળની સાથે સ્વગૃહી શનિ છે અને એના કારણે એમનામાં સંયમ અને શક્તિનો એ અદ્ભુત સમન્વય હતો. અને એના કારણે એમને આ જે દેશનો આપણે જે નકશો જોઈ રહ્યા છીએ અને બધા જ રજવાડાઓને ભેગા કરીને અને આઝાદીની લડાઈમાં એમની જે કુનેહ છે એ કુનેહનો ઉપયોગ કર્યો એમને. અને એમને નાગમતી વાતો જો દેશ હિતમાં હોય તો પણ એમને સહન કરી. આ સાહેબ શનિ મંગળની યુતિ આપે છે. જી સાહેબ, ધન્યવાદ. પંડિતજી, તમારી પાસે આવવા ચાહીશ. રાજકીય ક્ષેત્ર, આપણે નેતાની વાત કરીએ અને પછી રાજકારણની વાત, એટલે હું તો રાજનીતિ કહું છું પણ હવે રાજનીતિ અદ્રશ્ય થઈ ગઈ છે, રાજકારણનો પ્રભાવ વધી રહ્યો છે. તો એમાં જે રાજનીતિમાં બહુ લાંબા સમય સુધી સત્તા સ્થાને રહે, જેમનો પ્રભાવ વિસ્તરે અને જાહેર જીવનમાં પણ જેમનો પ્રભાવ એ સત્તા સ્થાને હોય કે ના હોય એટલો જ હોય. જયપ્રકાશ નારાયણ હતા, પંડિત રવિશંકર દાદા હતા, એમનો પ્રભાવ એટલો જ હતો, લોહિયાજી હતા. તો આ કયા પ્રકારના ગ્રહબળથી આ પ્રાપ્ત થાય અને એમાં રાહુનું મહત્વ શું છે? એવું છે કે તમારા પ્રતિષ્ઠા, તમારો વિચાર એ લોકોના મનની અંદર બરાબર બેસે, એ હાજર હોય કે હાજર ના હોય એ અગત્યનું નથી, પણ તમારા વિચારો જ્યારે લોકોના મનમાં બેસે છે એ અગત્યની વાત છે. અને એના માટે થઈને ખાસ કરીને જોવું પડે કે સૂર્ય અને ચંદ્ર આ બંને બળવાન હોવા જોઈએ.
આ બંને બળવાન હોય એટલે લોક સમૂહમાં તમારા વિચારો એમના મનમાં બરાબર ગોઠવાઈ જાય છે, એના હિસાબે લોકો તમને યાદ કરે છે. પંડિત નહેરુજીની વાત કરીએ, એમનો બાલ દિવસ આજે ગમે તે પ્રતિષ્ઠા ગમે તે હોય, પણ એ દિવસ આજે કોઈ ભૂલતું નથી. અને એના સામે આપ જુઓ કે કેનેડીએ બહુ સ્પષ્ટ કહ્યું હતું કે એવું ના વિચારો કે કન્ટ્રી તમારા માટે શું કરવાની છે, તમે એટલું જ વિચારો કે તમે કન્ટ્રી માટે શું કરી શકવાના છો. આ જે વિચારો લોકોના મનમાં થઈ જાય છે, જેવી રીતે ઇન્દિરાજીએ નિક્સનને કહ્યું હતું, તો આ જે વિચારો લોકોના મનમાં જે ઘડાઈ જાય છે અને વર્ષો પર્યંત એમના એમ રહેતા હોય છે, એનું કારણ એમનું ચંદ્ર અને સૂર્યનું બળ છે. હવે આપે બીજો પ્રશ્ન પૂછ્યો કે સામે રાહુના હિસાબે શું થાય, તો રાહુનો તો ગુણધર્મ છે કે જે રાશિમાં બેસે, જે ગ્રહ સાથે બેસે, એમાં ઉદ્દીપકનું કામ કરે છે, એ ગ્રહના ફળમાં વધારો કરતું હોય છે. એના હિસાબે આપ જુઓ કે એ વખતના જે વાક્યો એ આજે પણ લોકોને યાદ છે. એ વખતે એમણે જોયું નહોતું કે સામે કેવડી મોટી મહાસત્તા છે, પણ એમને રીતસર એ જ રીતે કહ્યું હતું, સામે એમને ગુંગી ગુડિયાનું બહુમાન મળ્યું હતું. આ આખા જે પ્રશ્નમાં મેઇન વસ્તુ એ છે કે તમે તમારી કુંડલી કાળસર્પની છે, તમારી કુંડલી ચોખ્ખી છે, અગત્યનું એ નથી. અગત્યનું એ છે કે સૂર્ય ચંદ્રનું બળ હોવું જોઈએ અને જોડે રાહુની શુભ અસર હોવી જોઈએ, તો લોકો ઉપર તમારા વિચારો પ્રભાવો બહુ સરસ પડતા હોય છે, વર્ષો પર્યંત રાખતા હોય છે. જેમ કે વિનોબા માટે કહેવાતું હતું કે ભૂમિદાન એમને આખા ભારતમાં ફેલાવ્યું, તો પોતે તો એક સંતની જેમ હતા. તો આ એક એવી આરાધના છે, એવું તપ છે, એવું માનસિક બળ છે, જે લોકોના હૃદયમાં એટલું ઊંડું પેસી જાય છે કે વર્ષો પર્યંત એને યાદ કરવામાં જાય છે. હવે જ્યારે વર્ષો પર્યંત લોકો યાદ રાખતા હોય, તો સહેજે એનું વ્યક્તિત્વ તો નિખરવાનું જ છે. વ્યક્તિત્વ નિખરવાનું કારણ છે કે એનું મન ઉચ્ચતમ કક્ષામાં હોય, વૃષભનો ચંદ્ર હોય અથવા કર્ક રાશિનો ચંદ્ર હોય અને સામે એપ્રિલ મે માં જન્મ હોય, તો આપોઆપ એનું વ્યક્તિત્વ તો નિખરવાનું જ છે, એમાં તો કોઈ સવાલ પેદા થતો નથી. આજનો જે પ્રશ્ન આપે મને કર્યો, એના માટે હું ખાસ કહું છું કે જ્યારે ઓક્ટોબર નવેમ્બરમાં જન્મ હોય, જ્યારે સૂર્ય પોતાની નીચ રાશિમાં હોય, પણ સામે પક્ષે જો એ સંજોગોમાં નીચ ભંગ રાજયોગ થતો હોય, તો એવા માણસો પણ દુનિયા ઉપર પોતાના વિચારોથી રાજ કરતા હોય છે. એનું કારણ એ જ છે. એવી રીતે વૃશ્ચિકનો ચંદ્રમાં હોય, જન્મ થયો હોય, પણ નીચ ભંગ રાજયોગ થતો હોય, તો આપોઆપ એ લોકોનું જીવન ધોરણ, એ પંડિતજી લોકોની આપે વિચારસરણી પંડિતજી આપે શબ્દ પ્રયોગ કર્યો નીચ ભંગ રાજયોગ. જી આ સાહેબ. નીચ ભંગ રાજયોગ શું કહેવાય અને ક્યારે થાય એની ચર્ચા કરીશું આપણે. હું ફરી પાછો આપની પાસે આવીશ, પણ અત્યારે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. રોકાઈએ દર્શક મિત્રો એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, ચર્ચા ત્યારબાદ ચાલુ. નમસ્કાર દર્શક મિત્રો, ચર્ચા કરી રહ્યા છીએ આપણે અત્યંત સાહસિક, કાબેલ, નીડર, નેતૃત્વ શક્તિ ધરાવતું વ્યક્તિત્વ કેવું હોય એની ચર્ચા કરી રહ્યા હતા આપણે. રાજકારણ જેને અત્યારે આપણે કહીએ છીએ, તે રાજનીતિમાં નેતૃત્વ શક્તિ માટે કયા પ્રકારના ગ્રહો જોઈએ અને એમાં શનિ અને રાહુ, સૂર્ય અને ચંદ્ર કયા પ્રકારની અસરો કરી શકે. પંડિતજી આપ કહી રહ્યા હતા નીચભંગ રાજયોગ વિશે, આપ જરા એ વાતને ઉજાગર કરશો. આ નીચભંગ રાજયોગ શું હોય છે અને એનું મહત્વ શું છે?
પંડિતજીનું ચાલુ થઈ ગયું. મને લાગે છે પંડિતજી આપની સાથેનો સંપર્ક અમે ગુમાવ્યો છે. કદાચ એ પણ નીચભંગ રાજયોગની અસર હોઈ શકે. જઈશું આપણે પરેશભાઈ પાસે. પરેશભાઈ, અત્યારે દર્શક મિત્રોને પણ મારે કહેવું છે કે સ્ક્રીન ઉપર તમે જે કુંડળી જુઓ છો એ એક એવા વ્યક્તિની છે જેને આપણે આ દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે ઓળખીએ છીએ. એમણે પાકિસ્તાનમાં પણ કામ કર્યું છે. નાની મોટી કંઈ પણ કામગીરી હોય, સંકટમોચક તરીકે આજે અજીત ડોભાલનું નામ માધ્યમોમાં ચમકતું રહે છે. પરેશભાઈ, આ અજીત ડોભાલ આમ તો પોલીસ અધિકારી છે. પોલીસ અધિકારીમાંથી એ કેટલીક ખુફિયા કામગીરીમાં પણ એમણે કામ કર્યું, ખાસ કરીને એમના પાકિસ્તાનના પોસ્ટિંગ દરમિયાન. અને અત્યારે ભારતના પ્રધાનમંત્રીના એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. એટલે પ્રધાનમંત્રીની આજુબાજુ જે નવરત્ન દરબાર ગણાય એમાંનું એક મહત્વનું રત્ન એટલે અજીત ડોભાલ. એક અધિકારીમાંથી આ ભૂમિકામાં આવનાર અને પોતાની એક ઓરા કો અથવા તો ક્ષમતા કોથી પ્રધાનમંત્રી જેવા મજબૂત મનોબળ ધરાવતા માણસને પણ અભિભૂત કરનાર અને અત્યાર સુધી લગભગ નિર્વિઘ્ને કહી શકાય રીતે પોતાની કામગીરી કરનાર અજીત ડોભાલની કુંડળીમાં આ પ્રકારના કયા યોગો બને છે ને આપનું શું એના માટેનું તારણ છે? જી સાહેબ. દર્શક મિત્રો, અજીત ડોભાલની કુંડળી અત્યારે આપ જોઈ શકો છો આપના ટેલિવિઝન સ્ક્રીન પર. જી સાહેબ, એક અજીત ડોભાલ સાહેબ માટે એક શેર કહેવાની ઈચ્છા થાય છે કે નિકલ ले कातिल तू अपना हुनर आजमा ले, निकल ले कातिल तू अपना हुनर आजमा ले, વાહ, तू तीर आजमा ले, मैं जिगर आजमा लूं. વાહ. સાહેબ, આ એક વિશિષ્ટ પ્રકારની એમની કુંડળી છે અને એમની કુંડળીમાં કેવા કેવા યોગ થાય છે. તો જન્મ લગ્નમાં ગુરુની રાશિમાં ચંદ્રમા છે અને એ પંચમેશ થાય છે. એટલે તલસ્પર્શી સૂજ, કુશાગ્ર બુદ્ધિ અને બેસ્ટમાં બેસ્ટ ઓલ્ટરનેટિવ શોધી કાઢવાની અને ત્વરિતતાથી શોધી કાઢવાની એ શક્તિ આપે છે. એની સાથે સાથે ગુરુ અને ચંદ્રનો ગજકેસરી યોગ છે. એટલે વિકટમાં વિકટ પરિસ્થિતિમાં પોતાનું માનસિક સંતુલન જાળવી રાખીને અને વિકટતમ પરિસ્થિતિમાંથી ઉત્તમમાં ઉત્તમ રસ્તો કાઢવાની શક્તિ એ આ ગુરુ અને ચંદ્રનો જે ગજકેસરી યોગ છે એ આપે છે. એમના 10મા સ્થાનની અંદર જે મંગળ, બુધ અને કેતુનો યોગ છે, એમનો બુધ અને ગુરુનો એટલે 7મું સ્થાન જાહેર જીવનનું છે અને 10મું સ્થાન સત્તાનું છે. આપે કહ્યું એ ભરતી થયા પોલીસ ખાતામાં, પણ એમની જાહેર જીવનમાં પણ કીર્તિ થઈ. અને 7મું સ્થાન છે એ જાહેર જીવનનું છે અને 10મું સ્થાન છે એ સત્તાનું છે. કેતુ એ ક્યારે શું કરશે એ કોઈ જાણી શકતું નથી અને મંગળ અને કેતુ એની સાથે પણ બુધ, એટલે તમામે તમામ ગણતરીઓ ગુપ્ત રાખવી, તમામે તમામ પ્રકારની શક્યતાઓને ત્વરિતતાથી તપાસી લેવી અને એમાં સર્વોત્તમ રસ્તો શોધી કાઢવો એ આ ગ્રહ પરિસ્થિતિ એમને આપે છે. સાથે સાથે શનિ અને મંગળનું ઓપોઝિશન, એટલે એમના જન્મના શનિ મહારાજ રાહુ સાથે ચતુર્થ સ્થાનમાં છે અને એ મંગળ ઉપર સીધી દ્રષ્ટિ કરે છે. એટલે એમની સ્ટ્રેસ બેરિંગ કેપેસિટી, એટલે જે સંયમ રાખવાનો હોય, અંદર જબરજસ્ત જનૂન હોય
અને છતાં એને આ જ સમયે પ્રગટ કરવું છે, તો એ જનૂનને અંદર સાચવી રાખવાની, એ જનૂનને સંયમપૂર્વક એને મગજની અંદર સ્થિર કરવાની જે શક્તિ છે એ આ મંગળ શનિનું ઓપોઝિશન આપે છે. અને રાહુ ગુપ્તતાનો કારક છે, અને એ રાહુ મિથુન રાશિમાં ઉચ્ચનો છે. અને સાહેબ, રાહુ અને શનિ, આ શનિ દંડનો કારક છે અને રાહુ એ ગુપ્તતાનો કારક છે. એટલે ગુપ્ત રીતે, એટલે બીજા દેશમાં જઈને અને ત્યાં જઈને વાર કરવાનો પણ આપણો દેશ બી ના જાણતો હોય અને સામેવાળો દેશ તો ક્યાંથી જાણી શકે. આવું મહાભગીરથ કૃત્ય અને એનું આયોજન કરીને એ ગુપ્તતા જાળવવાની એમનામાં જે શક્તિ છે એ આ યોગ આપે છે. બીજું કે સામેવાળો શું કરી શકશે, અથવા સામેવાળાની શું વૃત્તિ છે, અથવા સામેવાળા શત્રુની શું મનોવૃત્તિ છે, એની શું બુદ્ધિ છે, એના શું તર્ક હોઈ શકે, આ જાણવાની શક્તિ પણ એમને આ ઉચ્ચનો રાહુ અને શનિ રાહુની યુતિ આપે છે. એમના જન્મના સૂર્યનારાયણ એ 11મા સ્થાનમાં છે અને ચંદ્ર લગ્નમાં ગુરુની રાશિમાં છે અને ગુરુથી ચંદ્ર દ્રષ્ટ છે. એટલે એમને અનેકવિધ જે યુક્તિઓ છે, ભાષાઓ છે, તર્કો છે, એ એમને સાહજિક રીતે આવડી જાય છે. કોઈ અનેક પ્રયત્ન કરવા છતાં અનેક ભાષાઓ એક સાથે ના શીખી શકે, પણ એમને સાહજિક રીતે આવડી જાય છે. એવા બધા યોગ સાથે જન્મેલા આ મહાપુરુષ એ અજીત ડોભાલ સાહેબ છે. બહુ સરસ વિવરણ કર્યું, પણ આજે આ રીતે હું તમને છોડી દેવાનો નથી. અજીત ડોભાલની પ્રકૃતિનું આપે જે વર્ણન કર્યું, એમની ક્ષમતાઓનું વર્ણન કર્યું, લગભગ હવે એ બહુ જ્ઞાત છે. અજીત ડોભાલ એટલે રહસ્યમય માણસ છે. અજીત ડોભાલ એટલે આ દેશમાં વડાપ્રધાનના જે વિશ્વાસપાત્ર ગણાય કોઈ પણ મિશન માટે એવા એક બાહોશ અધિકારી છે, બાહોશ સાથી છે. આ બધું જાણ્યા પછી મને તમને પૂછવાની લાલચ હું નથી રોકી શકતો કે અજીત ડોભાલનું હવે પછીનું આવનાર સમયમાં એમનું નેક્સ્ટ સ્ટોપ શું હશે? સાહેબ, અત્યારે જે જન્મ લગ્નની કુંડળી છે અને એને જોતા એમની કુંડળીમાં અત્યારે એમના 12મા સ્થાનની અંદર ગુરુનું શુક્ર ઉપરથી પરિભ્રમણ છે. એટલે 2021માં એપ્રિલ 2022માં જ્યારે મીનનો ગુરુ થશે અને એ મીનનો ગુરુ એમના જન્મના ચંદ્ર ઉપર આવશે અને એમના જન્મના ગુરુને જોશે, ત્યારે પછી એ ગુરુ 5 રાશિઓનું પરિભ્રમણ કરશે. એટલે ગુરુ જન્મ લગ્નથી લઈને 5મા સ્થાન સુધી, જ્યાં ચંદ્રની રાશિ છે ત્યાં સુધી આવે, ત્યાં સુધી, એટલે લગભગ 5.5 વર્ષ, એટલે 65 મહિનાનો સમય. એક રાશિમાં ગુરુ 13 મહિના રહે, એટલે 13 × 5 = 65, એટલે લગભગ 5.5 વર્ષનો સમય 2022ના માર્ચ એપ્રિલ પછીનો એમના જીવનમાં એ ખૂબ શુભ પરિવર્તનોનો અને એમની આવડત અને શક્તિઓ એ સમગ્ર દેશ અને વિશ્વને એ આપી શકે એવી પ્રકારની પરિસ્થિતિ હું જોઈ રહ્યો છું. એટલે આપ માનો છો કે હજુ બીજા 5-5.5 વર્ષ સુધી અજીત ડોભાલ એ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેશે? એ તો સાહેબ રાષ્ટ્રીય સલાહકાર રહેશે કે શું રહેશે એ તો હું જ્યોતિષથી ના કહી શકું, પણ જ્યારે મીનનો ગુરુ થશે એ પછીના આવતા 5.5 વર્ષ એ એમની આ કુંડળીની જે શક્તિઓ છે એ દેશ અને વિશ્વ માટે
જરૂરથી ઉજાગર થશે. એ આ સેવા આપે કે પેલી સેવા આપે કે એ રાજનેતા થાય કે આ પદ ઉપર ચાલુ રહે કે અન્ય કોઈ પ્રવૃત્તિમાં પણ જાય. એ મહત્વના એક ખેલાડી હશે. જી જી. બરાબર, ગુડ. પંડિતજી, તમારો ફોન કપાઈ ગયો ત્યારે હું પ્રશ્ન કરી રહ્યો હતો વિપરીત નહીં, નીચભંગ રાજયોગ અંગેનો, અને આપે એનો ઉલ્લેખ કરેલો કે નીચભંગ રાજયોગ પણ આ થતો હોય તો આ પ્રકારના ફળો આપી શકે. તો એ જરા સમજાવશો આપ કોઈ કુંડળીની મદદથી કે આવું થાય તો આ પ્રકારની ફળ મળી શકે? નીચભંગ રાજયોગ એટલે સીધી સાદી વાત છે કે એક ઉચ્ચના ગ્રહની સાથે સામે પક્ષે એની સાથે બીજો નીચનો ગ્રહ જો જોડાય તો નીચભંગ રાજયોગ કહેવાય. માનો કે મકર રાશિમાં મંગળ ઉચ્ચનો છે, હવે સામે પક્ષે મકર રાશિમાં નીચનો ગ્રહ કોણ થાય છે એ જોવું પડે, તો ગુરુ મહારાજને લેવા પડે. એ બંને જે સ્થાનમાં હોય ત્યાં ગુરુ નીચ રાશિનો છે તો પણ એનો નીચભંગ રાજયોગ થયો. અને એના માટે આપને યાદ કરાવું, ઝવેરચંદ મેઘાણીની એક કવિતા હતી, કાઠિયાવાડની એક નાની બાળકીની, 16 વર્ષની સોરઠ કન્યા વનના રાજા ઉભો રહેજે. આંગણામાં જયારે સિંહ આવે ધોકો લઈને પાછળ પડે છે. એ મેઘાણીની કન્યામાં એ ગ્રહના યોગ હતા. આવી રીતે જ્યારે જ્યારે નીચભંગ રાજયોગ બનતો હોય એના જીવનમાં બે પ્રકારની પ્રવૃત્તિ એક સાથે થતી હોય. શરૂ કરે એટલે ફ્રોમ બોટમ લેવલ હોય અને ત્યાંથી ધીમે 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 આગળ જાય. લગભગ અડધા આયુષ્ય સુધી, એકોર્ડિંગ ટુ પ્લેનેટ, પણ લગભગ અડધા આયુષ્ય સુધી એ કોમન હોય અને પછી એકાએક એની કુંડલી ચડવા લાગે, એકાએક એની કુંડલી પ્રગતિ કરવા લાગે. આ નીચભંગ રાજયોગના લક્ષણો છે. આવી રીતે જ્યારે જ્યારે ઇતિહાસમાં આવું બને એ વખતે તમે જુઓ કે આખી આસમાની પલટાઈ જાય છે. મિસાઇલ મેનની કુંડલી જુઓ આપ, ફિઝિક્સ સાથે ગ્રેજ્યુએટ થયા પણ આજે ઇન્ડિયામાં મિસાઇલ મેન તરીકે એમનું જ નામ છે. આવી રીતે જ્યારે જ્યારે કોઈ પણ કુંડલીમાં બીજા બધા ગ્રહો ભલે અનુકૂળ ના હોય, એકબીજાથી શત્રુ ક્ષેત્રી હોય, પણ એક ભાવ જો સારો થયો તો એ આખી કુંડલીનું ભવિષ્ય બદલી શકવા શક્તિમાન હોય છે. આ એક સીધો સાદો એક ભાવ સારો થયો એટલે નેતૃત્વ શક્તિ માટે, અથવા તો ધારો કે ડાયરેક્ટર જનરલ પોલીસ બને અથવા તો આર્મીમાં બ્રિગેડિયર બને કે એર કોમોડોર બને, એ કયો ભાવ મજબૂત થાય તો બને? જી, એના માટે સ્પેશિયલ જોવાનું છે કે કયો ભાવ એના માટે મજબૂત બનવો જોઈએ. તો સૌ પ્રથમ હું પસંદ કરું છું એનો 10મો ભાવ સારો થાય. માનો કે 10મા ભાવમાં આ પ્રકારના યોગ નથી બનતા તો લોકો ઉપર લોંગ ટર્મ ઇફેક્ટ પાડવા માટે ચોથા ભાવનું સારું હોવું જોઈએ અથવા તો ત્રિકોણ ભાવ સારા હોવા જોઈએ. આટલામાંથી કોઈ પણ ભાવ જો સ્ટ્રોંગ થશે તો પબ્લિક ઉપર, તો રાજકારણ ઉપર સારામાં સારી અસર પેદા કરી શકે. આ સીધી સાદી વાત છે. હવે આમાંથી એક પણ ભાવ મજબૂત થતો નથી પણ અન્ય ભાવો પ્રારંભિક રીતે મજબૂત થતા હોય તો એનું કામ તમે જુઓ કે એક્ટિવ નહીં હોય, પેસિવ રીતે કામ કરતું હશે. જેમ કે 5મો ભાવ કમ્યુનિકેશનનો છે, ત્રિકોણ ભાવ છે, એ મજબૂત થશે તો લોકો ઉપર ડાયરેક્ટ સીધી જ વાત થશે. પણ ઘણી વખતે 5મો ભાવ ભૂલી જાય, 6ઠ્ઠો ભાવ મજબૂત થયો તો 6ઠ્ઠા ભાવનું મૂળ સ્થાન શું છે? 6ઠ્ઠા ભાવનું મૂળ સ્થાન છે રોગ, શત્રુ, અવરોધો, આ બધાને દૂર કરવાનું.
તો તમે જોઈને જુઓ કે એક ક્ષેત્રમાં જે માણસ કામ કરતો છે એનું એક ક્ષેત્રમાં સારામાં સારું નામ હશે. આપને ખબર હોય તો ડોક્ટર રમણલાલ પટેલ વિસનગરમાં, એ જમાનામાં એમનું નામ હતું. લોકો એમને પૂજતા હતા, ભગવાનની જેમ માનતા, કારણ કે એ છઠ્ઠા ભાવમાં સારામાં સારું એમનું સ્થાન હતું. એ સ્થાનથી લોકોના એ વખતે ટીબીના દર્દો બહુ હતા અને લોકો એમને પૂજતા હતા સારી રીતે. બસ આવું થતું હતું. બીજો ભાવ મજબૂત હોય તો બીજી રીતે થાય, પણ ટૂંકમાં ત્રિકોણ ભાવ, ચોથો અથવા 10મો ભાવ, આટલામાંથી કોઈ જો સારો થઈ ગયો તો માની લેવું કે રાજકારણ ઉપર, પબ્લિક ઉપર, સમાજ ઉપર મોટામાં મોટી એમની એક અસ્કયામત હોય છે, એમનું બળ હોય છે. આપણે આરટી મણિયારની કુંડલી લો, એ કુંડલીમાં સેમ વસ્તુ હતી, તુલા રાશિ, તુલા લગ્ન, તેમ છતાં મણિયાર સાહેબનું નામ હતું જિલ્લામાં. તો એ રીતે આ કુંડલીઓ કામ કરતી હોય. જી, ધન્યવાદ. થેન્ક યુ. પરેશભાઈ, તમને મારે એક સરળ પ્રશ્ન પૂછવો છે. તમારા હાથમાં કોઈ કુંડળી આવે, એનું નવમાંશ જોવાનું નથી, દ્વાદકાંશ જોવાનું નથી, કારકાંશ જોવાનું, કશું કોઈ કુંડળી નથી જોવાની, ચલિત નથી જોવાનું, માત્ર ને માત્ર નેટલ ચાર્ટ, જન્મ લગ્નનું જે ચાર્ટ છે તે જ જોવાનો. અને એના પરથી પ્રાથમિક દ્રષ્ટિએ એવા કયા 5 તમને એમાં વિશિષ્ટ યોગો બનતા દેખાય કે આપ કહી શકો કે આ માણસ કાં તો મોટો પોલીસ અધિકારી બનશે, કે આઈએએસ અધિકારી બનશે, સૈન્યમાં ઉચ્ચ હોદ્દા પર જશે, અથવા તો પછી રાજનીતિમાં આ બધા લોકોનો સાહેબ બનશે? જી સાહેબ, આપે કહ્યું કે બહુ સરળ પ્રશ્ન પૂછ્યું છું, પણ આ તો બહુ જ અઘરો પ્રશ્ન કર્યો સાહેબ. તમારા વાત સરળ છે. અને સાહેબ, આપ આના માટે બહુ જાણીતા છો. હવે પહેલા હું સાહેબ જન્મ કુંડળી જે છે ને એના વિશે આપને કહી દઉં, એ પછી આ યોગ જોવા વિશે કહું. જ્યારે જન્મ કુંડળી બનાવીએ છીએ ત્યારે આપણે જન્મ સમયથી, જન્મ સ્થળથી અને જન્મ તારીખથી જન્મ કુંડળી બનાવીએ છીએ. એટલે કે આનો 7:45 જન્મ થયો છે. સાહેબ, ચાઇલ્ડ કેનોટ શૂટ આઉટ ફ્રોમ એ સ્ટમક ઓફ એ મધર. એટલે કઈ 7:45 થઈ એટલે ગોળીબારની માફક બાળક એ માતાના ઉદરમાંથી બહાર નથી નીકળતું. ટુ ટેક પ્લેસ બર્થ, દેટ ઇઝ એ ડ્યુરેશન ઓફ એ ટાઈમ. અને જે જન્મ કુંડળીમાં જે ગ્રહો જે રીતે દર્શાવવામાં આવે છે એ રીતે બાળકના જન્મ વખતે આકાશમાં એ સ્તંભી જતા નથી અથવા એ રોકાઈ જતા નથી. એટલે એકી સાથે બાળકના જન્મ થવાની પ્રોસેસ, એના જન્મ સ્થળ, દિવસ અને તારીખ પ્રમાણે ગ્રહો પોતે અતિસારી છે, ગ્રહો વક્રી છે, ગ્રહો અસ્તના છે, એ કયા સ્થાનમાં આવે છે, કયું લગ્ન આવે છે, આ બધાનો વિચાર કર્યા પછી કરી શકાય. હું એના દાખલા સાહેબ જે જગ વિખ્યાત છે કે કવિ કાલિદાસ કે જે ડાળ ઉપર બેઠા હતા એ ડાળ કાપતા હતા, અને વાલિયો લૂંટારો વાલ્મીકી બન્યો હતો. તો સાહેબ, કેટલીક વખત એક માણસ એક પ્રકારની સેવામાં એ કામ આપે, એટલે શરૂઆતમાં નોકરીમાં જોડાય, પછી એ રાજકીય સત્તા પ્રાપ્ત કરે, અને પછી એ બીજું કંઈ યોગદાન કરે. તો એ આખી જન્મ કુંડળીમાં જે યોગ થતા હોય એ યોગને કાર્યાન્વિત કરવા માટે મહાદશા આવે છે, અને મહાદશાને કાર્યાન્વિત કરવા માટે ગોચર આવે છે. હવે રહી વાત આપના પ્રશ્નની સાહેબ, આ પૂર્વ ભૂમિકા મેં એટલા માટે બાંધી કે જન્મ લગ્ન છે, એ જન્મ લગ્નમાં જે રાશિ છે એ રાશિ 30 ડિગ્રીની છે, અને એ જન્મ લગ્નના અંશ એ બહુ મહત્વના છે.
કેટલીક વખતે ઉદિત અંશનું જ લગ્ન હોય, કેટલીક વખતે છેલ્લા અંશનું લગ્ન હોય, અને એ પ્રમાણે કુંડળીમાં આ પંચમહાપુરુષ યોગ થતો હોય, પણ હકીકતમાં એ લગ્નના સાપેક્ષમાં એ બીજા સ્થાનમાં ગ્રહ વધારે અસર કરતો હોય, તો એપરન્ટલી દેખાતો રાજયોગ એ ખરેખર બનતો નથી. માટે મને કોઈ કુંડળી બતાડે તો એના એ વખતના ગ્રહોની ગતિ, શર, ચાપ, એનું બળ, એ બધી વિગતો અત્યારે આપણે ચર્ચા નથી. ખાલી એક સામાન્યતા અને કુંડળી ધરીને તમે જોઈને કહી શકો કે આ ગ્રહો અહીં છે અને આવું લાગે છે પ્રાઇમા ફેસી. હા, બિલકુલ બિલકુલ સાહેબ. એટલે જો હું આપને શોર્ટમાં કહું, માનો કે કોઈ વ્યક્તિ IAS થવાનો હોય, તો એ એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસમાં જવાનો હોય, તો ગુરુ અને સૂર્યનું પ્રાબલ્ય હોય કુંડળીમાં, અથવા ગુરુ અને સૂર્યનો પરિવર્તન યોગ હોય, તો એ વ્યક્તિ આ જાહેર અથવા પબ્લિક એડમિનિસ્ટ્રેશન સેવાઓમાં જતો હોય છે. મંગળ અને શનિ આ બંને એના 10મા સ્થાન 7મા સ્થાન સાથે રિલેટ થતા હોય, અથવા એના 5મા સ્થાનમાં એમનો પ્રભાવ પડતો હોય, તો એવો વ્યક્તિ એ પોલીસ ખાતામાં જઈને અને એ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરતો હોય અથવા IPS થઈ શકતો હોય. જે વ્યક્તિ રેવન્યુ સર્વિસીસમાં એટલે IRS થતો હોય, તો એની કુંડળીમાં બુધ અને ગુરુનો સારો સંબંધ હોય, તો બુધ અને ગુરુનો સારો સંબંધ હોય અને એનું 10મું સ્થાન સારું હોય, તો એ પોતે પબ્લિક સર્વિસમાં આવીને અને IRS જેવી ઊંચી પદવી એ પ્રાપ્ત કરી શકતો હોય છે. એટલે સાહેબ, જે પ્રકારની એક્ટિવિટી છે, રાજનીતિ માટે કયા યોગો હોય તો માણસ એમાં ઝળકી ઉઠે? હા સાહેબ, એટલે રાજનીતિના 2 યોગ છે. કેટલાક રાજનેતાઓ સાહેબ ગદ્દાફી, ઈદી અમીન અને સદ્દામ જેવા બી થયેલા છે. એટલે રાજા કાલસ્ય કારણમ, જેવો કાળ હોય એવો રાજા ઉત્પન્ન થાય છે. એટલે કેટલીક વખતે દુષ્ટતમ માણસ એ સર્વોચ્ચ પદને પ્રાપ્ત થતો હોય જ્યારે એ દેશનો કાળ ખરાબ હોય ત્યારે. એટલે માત્ર રાજ્ય સત્તા પ્રાપ્ત કરવા માટેના જે યોગની ચર્ચા કરીએ, તો ખરાબ કે સારા ગ્રહો એ જો 10મા સ્થાન સાથે સંબંધિત હોય, 7મા સ્થાન સાથે સંબંધિત હોય, તો વ્યક્તિ એવી સત્તા પ્રાપ્ત કરે છે. પણ હર હંમેશ માટે સા વિદ્યાયા વિમુક્તએ, અથવા તો જે દુષ્ટ છે એને ક્યારે રાજા ના ગણવો જોઈએ, એને ક્યારે નેતા ના ગણવો જોઈએ, એને ક્યારે કોઈને પણ કોઈ પણ પ્રકારનું સન્માન ના આપવું જોઈએ. તો જે શુદ્ધ, જે વિશુદ્ધ રાજયોગો છે, એ જે મેં અગાઉ કહ્યું એમ પંચ મહાપુરુષ રાજયોગ છે. જી, મને લાગે છે કે આપણે અટકવું પડશે પરેશભાઈ. જી, વિષય તો ઘણો ગહન છે અને હું સમજી શકું છું કે એમાં ઘણી બધી વાતો હજુ થઈ શકે એમ છે. આપણે એને એમ કહી શકાય કે એક પ્રાથમિક એની વાતો રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે. આખો વિષય ચર્ચી શકાય નહીં, શક્ય પણ નથી. દર્શક મિત્રો, નેતૃત્વ શક્તિ માટે કેટલાક ગ્રહો અગત્યના છે. એમાં મંગળ, શનિ, પંચમહાપુરુષ યોગ જેનાથી બનતા હોય એવા ગુરુ અને ક્યારેક રાહુ, આ બધા ગ્રહો પોતપોતાનો ભાગ ભજવતા હોય છે. કુંડળીમાં કોઈ એક ચોક્કસ ગ્રહના કારણે માણસ ચોક્કસ અમુક વસ્તુ બની જાય એવું બનતું નથી. બધા જ ગ્રહો એમની પરસ્પર સંબંધની સ્થિતિ કેટલા ડિગ્રીના છે, સૂર્યથી નજદીક હોય તો એ દગ્ધ થયેલો હોય, આ બધી બાબતો જોઈને પછી ફળકથન કરી શકાય. ફળકથન એટલું સરળ નથી. આજે આપણે કેટલીક જે સામાન્ય વાતો જાણવાનો પ્રયત્ન કર્યો, બંને નિષ્ણાતો એને બહુ સરળ ભાષામાં સારી રીતે રજૂ કરી. એ માટે પરેશભાઈ આપનો આભાર, પંડિતજી આપનો આભાર, અને દર્શક મિત્રો આપને પણ આ કાર્યક્રમ જોવાની મજા આવી હશે, એટલે આપનો પણ આભાર. મળીએ સોમવારે વળી એક નવા વિષય સાથે, નવી પેનલ સાથે. શુભરાત્રી, ટેક કેર.